નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણી અંતર્ગત વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સયાજી ગાર્ડન 2026 બાળમેળો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ટ્રાફિક જાગૃતિ સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અન્વયે ટ્રાફિક શાખા દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજી જનજાગૃતિ ફેલાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ ટ્રાફિક શાખા પશ્ચિમના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક અવેરનેસ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોલનો મુખ્ય ઉદ્દેશ બાળકો, વાલીઓ અને નાગરિકોમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાનો હતો। આ અવસરે ટ્રાફિક પોલીસ દ્વારા બાળકોને ટ્રાફિક સિગ્નલ, ઝેબ્રા ક્રોસિંગ, હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્વ વિશે સરળ અને રસપ્રદ રીતે માહિતી આપવામાં આવી। ઉપરાંત પોસ્ટર, લીફલેટ અને પ્રદર્શન સામગ્રી દ્વારા લોકોને નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બાળકોને રમતો અને પ્રશ્નોત્તરી દ્વારા ટ્રાફિક નિયમો સમજાવવામાં આવ્યા, તેમજ પ્રોત્સાહન રૂપે ચોકલેટ અને પેન આપી ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો। નાની ઉંમરથી જ માર્ગ સલામતીની સમજણ વિકસે તે માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ સાબિત થાય છે। ટ્રાફિક પોલીસનું માનવું છે કે આવી જનજાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા ભવિષ્યમાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવી શકાય છે અને જવાબદાર વાહન ચાલકો તૈયાર કરી શકાય।